એક પ્રશ્ન લોકો એવો પણ કરે છે કે ધારો કે કોઈ ડૉક્ટરે કોઈ દવા રાત્રે લેવાની લખી છે, રાત્રે જમીને લેવાની લખી છે અથવા સવારની લખી છે, તો સવારની દવા રાત્રે અથવા રાતની દવા સવારે એવું કરી શકાય કે નહીં? હવે કોઈ બી દવાનો એક સમય લખ્યો હોય તો એની પાછળ ઘણીવાર લોજિકલ કારણ પણ હોય છે. દાખલા તરીકે બીપીની જે દવા છે એ મોટે ભાગે રાત્રે લખેલી હોય છે. આનું કારણ એ છે કે બીપી મોટે ભાગે અર્લી મોર્નિંગ 4-1 વાગે શૂટઅપ થતું હોય અથવા લેટ નાઇટ શૂટઅપ થતું હોય. એટલે મોટાભાગે તમે જુઓ કે જે લખવાના કેસીસ છે અથવા હાર્ટ એટેકના કેસીસ છે એ મોડી રાત્રે અથવા વહેલી સવારે વધુ બનતા હોય છે આ બીપી શૂટઅપ જવાને કારણે. એટલે જો તમે બીપીની દવા રાત્રે લ્યો તો આજે બીપી અતિશય વધવાનું જે ઇન્સિડન્સીસ છે સવારના 4 વાગે એ કંટ્રોલ થાય, એટલા માટે બીપીની દવા રાત્રે લખવામાં આવે છે. એ જ રીતે કોલેસ્ટ્રોલની જે સ્ટેટિનની દવા હોય, એટોવાસ્ટેટિન કે રોઝુવાસ્ટેટિન, એ પણ રાત્રે લખવામાં આવે છે, કારણ કે કોલેસ્ટ્રોલનું જે લીવરમાંથી જે નિયમન થાય છે એ પ્રક્રિયા રાત્રે તમે સૂતા હો ત્યારે વધારે થતી હોય, એના કારણે આ ટીકડી રાત્રે લ્યો એ વધુ હિતાવહ છે. થાઇરોઇડની ટીકડી સવારે ભૂખ્યા માટે એટલા માટે લખવામાં આવે છે કે જેથી કરીને એનું એબ્ઝોર્પ્શન, એની લોહીમાં બળવાની પ્રક્રિયા મહત્તમ થાય ભૂખ્યા પેટે લ્યો તો. અને થાઇરોઇડ હોર્મોન જે ફિઝિયોલોજીકલી પણ બને એ સવારના એનું મહત્તમ લેવલ હોય છે, એટલે એ ફિઝિયોલોજી જળવાય એ કારણથી એને એ રીતે લખવામાં આવે છે. કોઈ સંજોગોમાં સ્ટીરોઇડની દવા આપવી પડે તો એ પણ ડૉક્ટર સવારે બપોરે એ રીતે લખશે. મોટે ભાગે રાત્રે કે સાંજે સ્ટીરોઇડનો ડોઝ નહીં લખે, કારણ કે ફિઝિયોલોજીમાં સ્ટીરોઇડ જે આપણા શરીરમાં બને છે એનું લેવલ પણ એ રીતે હોય છે. તો એ જ લેવલને તમે મિમિક કરી શકો, એને બને ત્યાં સુધી એની જેવું જ લેવલ તમે ટીકડી દ્વારા આપી શકો એવો પ્રયત્ન દવા દ્વારા કરવામાં આવતો હોય છે. આયર્નની ટીકડી છે એ સવારે ભૂખ્યા પેટે એટલા માટે લખવામાં આવે, હિમોગ્લોબિન માટે જે આપણે લોહ તત્વની ટીકડી લઈએ, આયર્નની ટીકડી લઈએ, કારણ કે જે ઘઉંની અંદર ફાઇટેટ્સ છે, જે ચાની અંદર ટેનિક એસિડ છે, એ આયર્નની ટીકડી સાથે જો જોડાશે તો આયર્નની ટીકડી લોહીમાં નહીં ભળે, એ નકામી જશે, એટલે એને ભૂખ્યા પેટે લેવી જરૂરી છે. કેલ્શિયમની ટીકડી રાત્રે જમ્યા પછી એટલે લખવામાં આવે છે, કારણ કે કેલ્શિયમ જો ખોરાક સાથે લેશો તો એનું એબ્ઝોર્પ્શન મહત્તમ થશે, એ ટીકડી સારામાં સારું કામ આપશે. અને આયર્ન અને કેલ્શિયમની ટીકડી જો સાથે લઈ લો તો એ બંને ટીકડી એકબીજા સાથે જોડાઈને ઝાડા વાટે બહાર નીકળી જશે, બેમાંથી એકેય કામ નહીં કરે. એટલા માટે આયર્ન સવારે ભૂખ્યા પેટે અને કેલ્શિયમ રાત્રે જમ્યા પછી મોટા ભાગે ગર્ભાવસ્થામાં ગાયનેકોલોજીસ્ટ લખતા હોય છે. એની પાછળનું કારણ આ છે. ધારો કે B12ની ટીકડી છે તો એ જીભ નીચે મૂકવાની, પાણી વગર લેવાની એટલા માટે સલાહ આપવામાં આવે છે કે એ જો જીભ નીચે તમે મૂકવાને ઓગળે તો એ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટથી મહત્તમ લોહીમાં શોષાશે. જો પાણી સાથે લેશો તો થોડીક ડાયલ્યુટ થવાથી એની થોડીક કાર્યક્ષમતા ઓછી થઈ જશે. એટલે દરેક દવા પાછળ કંઈક જે સમય આપ્યો હોય અથવા જે સૂચના આપી હોય એની પાછળ કંઈક લોજિકલ કારણ હોય છે. તો એ રીતે જો લેશો તો એ મહત્તમ કામ કરશે. જે દવા એસિડિટી કરી શકે એવી એની આડઅસર હોય, ધારો કે એસ્પિરિન છે કે ક્લોપિડોગ્રેલ છે, લોહી પાતળું કરવાની દવા છે, અથવા દુખાવો આવવાની દવાઓ છે, એ દવાઓ હંમેશા જમ્યા પછી લેવાની સૂચના એટલા માટે આપવામાં આવે છે કે જેથી કરીને એસિડિટી ઓછામાં ઓછી થાય. એ જ રીતે જે એસિડિટી